ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ તાલુકાના ડભાસી ગામમાં આજે વહેલી સવારે 6 ગામમાં ટ્રક ઘૂસી જતા સર્જાયો અકસ્માત। સદનસીબે જાનહાનિ ટળી। કાકા આજે તમારા ગામનો ગેટ તૂટ્યો છે, આની ઘટના શું બની છે? આ લોકો ટોલ નાકું બતાવવા માટે અંદર થઈને આવે છે અને જે કાઠિયાવાડ સૌરાષ્ટ્રના લોકો જતા અહીં રહીને ગાડીઓ લઈને જાય છે અમારા ગામમાં રહીને, અને આ તો રાત્રે આ પ્રસંગ બન્યો આવો, અને દિવસના જો આ હોય અને જો સ્કૂલ છૂટી હોય ગુજરાતી સ્કૂલ અને આવા બાળકો આવતા હોય અને આવો કોઈ બેફામ ચલાવીને ડ્રાઇવિંગ કરતો આવતો વ્યક્તિ હોય ને કેટલા બાળકોને લઈ નાખે એનું કોઈ ગણિત ખરું? આવા વ્યક્તિઓ માટે અહીંયા આગળ છે ને પોલીસે અમુક 2-3 મહિના સુધી અહીંયા ઠેકો કરી અને આવા લોકોને કાયદેસર ટેક્સ ભરવા માટે લાઈન ઉપર જવા દેવાનું, અમને રોકવા જોઈએ, અંદર ગામમાં ઘૂસે નહીં એટલા માટે। આ તો ગામ માટેનો રસ્તો છે, બહારના લોકોને જવા માટે કે આ જાહેર નથી રસ્તો, વાહન જવાનો રસ્તો નથી। મોટું સાધન કેટલાય ટાઈમથી જાય છે કે ટોલ નાકું બન્યા પછી આવા જોખમને લઈને તો આ રાત્રેનો જ પ્રસંગ બન્યો, દિવસ ના હોય તો, અને વીજળીના થાંભલાને બી અથડાયો હોય, એ જ જો થાંભલાથી કોઈ જાનવર ઉપર કે અહીંયા કંઈક પડ્યું હોય, કોઈના ઘર ઉપર પડ્યું હોય તો એની શું હાલત પોઝિશન થાય? એટલે આવા લોકો માટે પોલીસે જ અહીંયા ટેકો કરી દેવો જોઈએ અમારા ગામના બસ સ્ટેન્ડ ઉપર, અને અંદર બહારના પાર્કિંગવાળા કોઈ પણ વાહન અંદર આવતા એમને પ્રવેશ કરવા ના દેવો જોઈએ। અને બરોબર ગામની પાછળ જે રસ્તો બનેલો છે રોડ એ સિંગલ પટ્ટીનો રોડ છે, તો કોઈ સમયની અંદર બાળક કે મોટું માણસ કે એક્સિડન્ટ થાય એની કોણ જવાબદારી લે?